શિક્ષણ મંત્રાલય દ્વારા તારીખ 10 અને 11 જુલાઈ 2025 દરમિયાન ગુજરાતના કેવડિયા ખાતે કેન્દ્રીય યુનિવર્સિટીઓના કુલપતિઓની 2 દિવસીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમનો શુભારંભ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા કરવામાં આવ્યો છે। કાર્યક્રમમાં શિક્ષણ રાજ્યમંત્રી ડોક્ટર સુકાંત મજુમદાર અને શિક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે। કાર્યક્રમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલીકરણના 5 વર્ષના ભાગરૂપે 29 જુલાઈ 2025ના રોજ યોજાનારી આ પરિષદ સંસ્થાકીય પ્રગતિની સમીક્ષા કરવા અને સામૂહિક રીતે આગળનો માર્ગ નક્કી કરવા માટે કેન્દ્રીય યુનિવર્સિટીઓના વડાઓને એક સાથે લાવશે। આ પરિષદના પરિણામો ભારતમાં ઉચ્ચ શિક્ષણના ભવિષ્યને આકાર આપવામાં અને 2047 સુધીમાં વિકસિત ભારત બનવાના રાષ્ટ્રના સામૂહિક દ્રષ્ટિકોણને આગળ વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવશે। એકતા નગર 10 સિટી 2 ખાતે સમગ્ર ભારતના વાઇસ ચાન્સેલરોની કોન્ફરન્સ અત્યારે ચાલી રહી છે, જેનું દીપ પ્રાગટ્ય કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કર્યું હતું। અને આ જે કોન્ફરન્સ છે તેમાં નવી શિક્ષણ નીતિ ઉપર મુખ્ય ચર્ચાઓ કરવામાં આવશે અને જે શિક્ષણ નીતિ છે તેને એનું અમલ કેવી રીતે કરવામાં આવે અને એ જે છે એના ઉપર આખી ચર્ચાઓ કરવામાં આવશે। જો બીજી વાત કરીએ તો ઉચ્ચ શિક્ષણ માં પરિવર્તન, નીતિ, નવીનતા, શાસન અને રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ વિશેની આ કોન્ફરન્સમાં મુખ્ય ચર્ચાઓ કરવામાં આવી રહી છે। વિશાલ પાઠક, દૂરદર્શન સમાચાર, નર્મદા।